એટલે કે ખીર પ્રગટ થશે અને એ તમારી પત્નીઓને તમે ખવડાવજો. ત્યારે દશરથ રાજાએ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ કરાવીને એમાંથી ચરુ પ્રગટ થયો અને પોતાની પત્નીને ખવડાવ્યું. બહુ સુંદર સંગીતમય કથા આપણે સંત તુલસીદાસજીની રામચરિતમાનસનું કે સંગીત સાથે કઈ રીતે શું ભાવથી એમને વર્ણન કર્યું છે, આવો એને શ્રવણ કર્યું. દિશામાં ચાલે એ છે દશરથ રાજા.
આવી રીતે રાજા દશરથ શ્રીંગી ઋષિ મુનિને પાસે જાય છે અને કીધું કે ગુરુદેવે આ વાત કરી છે વશિષ્ઠજીએ. ત્યારે શ્રીંગી ઋષિ મુનિએ યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદરથી ચરુ પ્રગટ થયો. જ્યારે ચરુ પ્રગટ થયો ત્રણેય પત્નીઓને આપ્યા, પણ કઈ વિચાર કરે છે કે અડધો ભાગ સુમિત્રાને આપ્યો ને અડધો ભાગ કોને આપ્યો? કૌશલ્યાને. અને એમાંથી જે બીજો બંનેમાંથી અડધો અડધો છે ને કઈને આપ્યો. એટલે સૌથી ઓછો ભાગ છે ને કઈને મળ્યો. એટલે કઈને લાગ્યું કે મને કેમ સૌથી ઓછું આપ્યું એમ. ઘણી વખત આવું બને, ઘરમાં 3 છોકરાઓ હોય અને કોકને દીકરો થયો તો પેંડા આવે. પહેલા 1/2 કિલો આવતા, પછી ઓછા થઈ ગયા એટલે 250 ગ્રામ થવા માંડ્યા. હવે એકદમ ઓછા થઈ ગયા એટલે 100 ગ્રામ જ આવે છે. 5 પેંડા આવે અને એમાં હવે 4 જ આવે. ભાવ ઘટી ગયો બધો. એટલે કે અમારા ઘરે મેં જ્યારે મુંબઈ રહેતા તો કે ફલાણા ઘરેથી પેંડા આવ્યા છે તો 1/2 કિલોનું પેકેટ આવતું. મને ખબર છે, મેં નાના મોટા બોમ્બેમાં જ મોટા થયા છે બોરીવલી. તો કઈ વિચાર કરે છે કે મને કેમ થોડું ચરુ મળ્યું. અને આવો વિચાર કરી લીધી પેસેજમાં, ગેલેરીમાં ઊભા ત્યારે એક ગીધ બાજ પક્ષી આવ્યો અને એ ચરુ લઈ ગયો. એ જે ખીર હતું ને અભિમંત્રિત હતું, એ બાજ પક્ષી લઈ ગયો. અને હવે કઈની પાસે કાંઈ વધ્યું નહીં. ત્યારે સુમિત્રા અને કૌશલ્યા એ 2 જણાને જે ચરુ મળ્યું હતું એમાંથી અડધો કઈને આપ્યું. એટલે કઈને 2 દીકરા થયા, ભરત અને શત્રુઘ્ન. આ 4 દીકરા એક જ સમયે પ્રગટ થયા હતા. પણ ગુણમાં સૌથી વધારે શ્રેષ્ઠ રામ હતા, એટલે એમને મોટા કહેવામાં આવે છે. ઘણા લોકોને એમ જ છે કે મોટો દીકરો રામ, એનાથી નાનો દીકરો પછી જન્મ થયો એટલે લક્ષ્મણ. હજી મગજમાં લોકોની હશે, પણ આજે ક્લિયર થઈ જશે કે 4 દીકરા એક જ સમયે પ્રગટ થયા હતા. એક જ ઘડી, વાર, નક્ષત્ર બધું એક જ ઘડી, એક જ સમય પ્રગટ થયા હતા. તો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આવી રીતે લિંક હોય છે. તો કઈને બંને જણાએ, બંને રાણીઓએ અડધો ચરુ આપ્યો અને કઈને પણ ગર્ભ રહ્યો અને કૌશલ્યા અને સુમિત્રાને પણ ગર્ભ રહ્યો. અને દિવસ એકદમ નજીક આવી ગયા. એ દિવસો એકદમ નજીક આવી ગયા જ્યારે ભગવાન આ ભૂતલ ઉપર અયોધ્યાની નગરીમાં પ્રગટ થવાના હતા. દેવતાઓ પ્રાર્થના કરે છે કે ક્યારે ભગવાન પ્રગટ થાય અને આ સંસારનો ભાર ઉતારે. જેટલા પણ પાપી જીવ છે એ પાપીઓને મારી અને ધર્મની સ્થાપના કરે. અને ભગવાનનો અવતાર એટલા માટે જ થાય છે કે અધર્મીઓનો વિનાશ કરવો, અને ધર્મની સ્થાપના કરવી. ભગવાન રામ જ્યારે પ્રગટ થયા ત્યારે એમણે આ જ કાર્ય કર્યું કે લોકોને શીખવાડ્યું કે કઈ રીતે મર્યાદાથી જીવન જીવવું જોઈએ.
ભગવાન રામ પ્રગટ થયા એટલે શીખવાડ્યું કે એક ભાઈને ભાઈની સાથે કેવી રીતે જીવન જીવવું જોઈએ. રામ અને લક્ષ્મણ, રામને જ્યારે વનવાસ થયો તો લક્ષ્મણ પણ શું કહે છે કે મારે પણ ભગવાનની સાથે જવું છે સેવા કરવા. અત્યારનો ભાઈ હોય તો કે સારું થયું, 14 વર્ષ માટે એની વહુએ કે સારું થયું, એટલા ભાગલા ઓછા પડે. પણ નહીં, પ્રેમ હોય ને તો એ રામ અને લક્ષ્મણ જેવો પ્રેમ હોવો જોઈએ. એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આ સંસારમાં આવીને સંસારના જીવોને શીખવાડે છે. આપન આચરિત પ્રભુ જીવે શીખાય. પોતાના જીવનમાં આચરણ કરીને સંસારના જીવોને શીખવાડે છે કે કઈ રીતે જીવન જીવવું જોઈએ મર્યાદાથી. અત્યારે તો મર્યાદા વગરનું જીવન થઈ ગયું છે. કોની આગળ શું બોલવું, કોની બાજુમાં બેસવું, કોઈ ખબર નહીં. ગમે ત્યારે લાગે સસરા બેઠા હોય તેની બાજુમાં બહુ આવીને બેસી જાય. લાગે તો પાર્ટી હોય ને, લગ્ન હોય તો સસરા ને બહુ બે જણા ભેગા દાંડિયા રસ રમતા હોય. આ શોભે? પણ હવે બધા કરે છે એવું કૃત્ય કરે છે કે ના ચલતા હે. ધન વધી જાય, બધું વધી જાય, પણ સંસ્કાર આપણા મર્યાદા એમાં ક્યારે ચૂકવી ન જોઈએ. ભલે દુનિયા ગમે એટલી બગડી ગઈ હોય પણ આપણે એ સંસ્કાર અને વ્યવહાર નિભાવવો પડે. પણ અત્યારે બધી કોઈ મર્યાદા નહીં, બોલવાની મર્યાદા નહીં, ચાલવાની મર્યાદા નહીં, કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. કદાચ તમને કોઈ પસંદ, તમારી પર કોઈ પસંદ થઈ ગયું હોય કે ના આ વખતે છે ને દિવાળીનું બોનસ મારે તમને આપવું છે, અને તમે બહુ પૈસા કમાઈને આપતા હોય અને તમારો શેઠ તમને ગાડી આપી દે કે લો આ BMW કાર, અને તમે અમદાવાદ બરોડા હાઈવે પર એક કાર લઈને જાઓ છો, અને જેણે તમને ગિફ્ટમાં ગાડી આપી છે એ વ્યક્તિ તમને ફોન કરે, ભાઈ તમને ગાડી કેવી લાગી? 2 કરોડની ગાડી છે ભાઈ, સારી જ લાગે ને? એના કાચ કેવા છે? પાવર વિન્ડો, બસ દબાવો એટલે નીચે જાય, ઊંચો કરો ઊંચા જાય. એનું સ્ટીયરિંગ કેવું છે? પાવર સ્ટીયરિંગ છે. એનો કલર કેવો છે? સુપર છે, બ્લેક કલરની છે. મોડલ કેવું છે? બહુ સુંદર છે. અને બધી વસ્તુનો જ્યારે વખાણ કરે એટલે સામેવાળો કહે છે ભલે આ ગાડી બહુ મોંઘી છે, 2 કરોડની છે, પાવર સ્ટીયરિંગ છે, પણ એ ગાડી બનાવવાવાળા આની અંદર બ્રેક લગાવવાની ભૂલી ગયો છે. આ ગાડીમાં શું છે? બ્રેક નથી. અને તમે એ ગાડી 150 ની સ્પીડે જતી હોય, 6 ગિયરની ગાડી હોય અને 150 ની સ્પીડે કાર દોડતી હોય અને તમને ખબર જ નથી કે એમાં બ્રેક છે. અને જે વ્યક્તિ ગાડી ચલાવતો હોય અને એને ફોન આવે કે ધ્યાનથી ચલાવજો હો ભાઈ, આમાં બ્રેક નથી, તો શું થાય? શું થાય? થાય ને સીધી ખાઈમાં પડે ને. બસ એવી રીતે ભગવાન પણ એ જ કહે છે કે આટલો કરોડો અનમોલ, કરોડો રૂપિયાનો દેહ આપ્યો છે, એક ગાડીની સમાન જ છે. પણ જો એમાં બોલવાની લિમિટ ન હોય, ચાલવાની મર્યાદા ન હોય, જેમ એટલી મોટી કરોડો રૂપિયાની ગાડી હોય પણ બ્રેક ન હોય તો એ ગાડી કાંઈ કામની નથી. એવી રીતે આટલું કરોડો રૂપિયાનો મનુષ્ય દેહ મળ્યો, પણ જો બોલવાની મર્યાદા ન હોય તો આ શરીરે કાંઈ કામની નથી. એ તો એક ઢોર છે, એક પશુ છે, એક જનાવર છે કે ભગવાને આવો અનમોલ દેહ આપ્યો પણ એને જીવતા ન આવડ્યું કે કેવી રીતે જીવન જીવવું જોઈએ. બસ લોકોને હાડ માંસથી બનેલા આ ચામડાને લોકોને સુખી કરવા છે કે ચામડું કેવી રીતે સુખી થાય. ગરમી લાગતી હોય તો જઈને એસીમાં બેસે અને ઠંડી લાગે તો હીટરમાં જઈને બેસે. ગાડીમાં બે વસ્તુ છે, ઠંડીના સમયમાં લોકો હીટર ચાલુ કરે અને ગરમીના સમયમાં એસી ચાલુ કરે. બસ આ વસ્તુ છે. જનક રાજાના મહેલમાં રાજા જનક થઈ ગયા, સીતાજીના પિતા, અને જનક રાજાના મહેલમાં અષ્ટાવક્ર આવ્યા. અષ્ટાવક્ર ઋષિ શરીરમાં 8 જગ્યાએથી વાંકા હતા. શરીરમાં 8 જગ્યાએથી વાંકા હતા. એ જેવા સભામાં
પ્રગટ થયા એટલે કે આવ્યા એટલે બધા લોકો એમની સામે હસવા માંડ્યા, કારણ કે 8 જગ્યાએથી વાંકા ચોકા ચાલતા, 8 જગ્યાએથી વાંકા ચોકા ચાલતા. તો બધા લોકો આમ રૂમાલ રાખીને હસવા માંડ્યા કે જો આ કેવી ગાડી ચાલી રહી છે, વાંકી ચૂકી છૂક ગાડી ચાલી રહી. બધા અલગ અલગ મજાક કરતા હતા. હવે બધા રાજાઓ એ જનક રાજાની સભામાં અષ્ટાવક્ર ઋષિ મુનિને જોઈને બધા લોકો એને ઠેકડી ઉડાવે છે, હસે છે. ત્યારે એ અષ્ટાવક્ર એના કરતા ડબલ હસવા માંડ્યા. પેલા રાજાઓ તો હસે છે, પણ આ અષ્ટાવક્ર ઋષિ મુનિ એના કરતા ડબલ હસવા માંડ્યા. પેલા રાજા ઉભા થઈને કહે છે કે અમે તો તમારી આ વાકી ચૂકી ચાલ તમે ચાલો છો ને જોઈને અમને હસવું આવે છે, એટલે અમારાથી આ હસવું છે ને આદુ રહેતું નથી, કાબુમાં રહેતું નથી, એટલે અમે હસીએ છીએ. તમે કેમ હસો છો? ત્યારે અષ્ટાવક્ર ઋષિ મુનિએ જે વાક્ય કીધા છે ને એ સાંભળવા જેવા છે. હે જનક રાજા, મને તો એવું લાગ્યું કે આ જનકની સભામાં મોટા મોટા રાજાઓ ને મોટા મોટા વીર બેઠા છે, પણ આજે મને આ સભામાં આવીને ખબર પડી કે આ સભામાં તો બધા માત્ર ચામડું જોવે, બધા મોચી બેઠા છે. મોચી જે ચામડાને જોવે છે, પણ અંદરમાં રહેલા આત્માને કોઈ જોતું નથી, અંદરમાં રહેલા ભગવાનને કોઈ જોતું નથી, બસ બહારથી રૂપ જોવે છે. મને તો લાગ્યું કે જનક રાજાની સભામાં મોટા મોટા વીર બેઠા છે, પણ આજે મને ખબર પડી કે બસ લોકો ચામડાને જોવે છે, બધા મોચી બની ગયા છે. અને હકીકત લગભગ બધા મોચી જ છે. કેમ? શાસ્ત્ર કહે છે કે બસ આ ચામડાની સેવા કરે છે રાત દિવસ. ચામડાને ધોળું કરવું છે, ચામડાને સુખી કરવું છે. બસ આ કોથળો છે, આ ખોળિયું છે, જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી સારું છે, અને જ્યાં સુધી ગાડી પકડે એટલે હોસ્પિટલમાં આઈસીયુમાં નાખવો પડે. તો લોકોને ભોગ ભોગવવા છે. ભોગ પેલા ભોગ ભોગવે અને પછી રોગ આવે એટલે જે હોસ્પિટલમાં ભેગા થાય, ન કે બાબા પાસે જાય. ગયા રામદેવ ત્યાં જઈને યોગા કરવા માંડે. મારે પેટ વધી ગયું છે, મારે પીપીની તકલીફ છે, મારે આની તકલીફ છે. અરે ભાઈ, તમે સાદું જીવન જીવો, બહારનું કોઈ મત ખાઓ, ભગવાનને ઓફર કરેલું અર્પણ કરેલું જમો, જીવનમાં ક્યારેય કોઈ પ્રકારના રોગ નહીં થાય. પણ લોકોને ભોગ ભોગવા છે, સારી સારી વસ્તુઓ ખાવી છે. આ સૌથી વધારે રોગ માણસને છે ને ટેન્શનથી થાય છે. માણસને ટેન્શન જેટલું વધે એટલે મનની બીમારી છે, એટલે બીપી વધે. પણ ભગતને કાંઈ ન હોય, કોઈ ટેન્શન નહીં. કોઈ બી માણસ તમે શાંતિથી બેઠો હોય તો એની ચિંતા એની છે ને શાંતિથી લેવા ભવિષ્યની ચિંતા કરવામાં વર્તમાનનું સુખ છે ને આ માણસ ભોગવી નથી શકતો. વર્તમાન એટલે અત્યારે જે સુખ મળી રહ્યું છે. ધારો કે કોઈ કથામાં પણ આવે, પણ એને ઘરની, ઓફિસની, ફેક્ટરીની, કામ ધંધાની, કારીગરોની પડી હોય, કોઈ પણ વ્યક્તિને ભગવાનના ધામમાં જાય, કથામાં જાય, મંદિરે જાય, કોઈ બી જગ્યાએ જાય, આઉટ ઓફ કન્ટ્રીમાં પણ જાય, પણ એનું મન ક્યાં છે? બસ અહીંયા કદાચ કોઈ કથા સાંભળવા આવ્યા હોય કે ચાલો ભગવાનની કથા સાંભળે, ભાજ્યાએ ચારોનો અશોક નશો હોય, સોળનો અશુભ નશો હોય. આ અલગ અલગ પ્રકારની ચિંતાઓ માણસને ખાય છે. તો મર્યાદાથી જીવન જીવવું જોઈએ. સીતાજીના જ્યારે વિવાહ થયા, ત્યારે મુખ દેખાયની રસમ હોય છે. તમને ખબર છે? મોઢું દેખાડવાની કે બધી જેટલા પણ સાસુ હોય ને, કાકી હાવ બધા જે પણ, એ મોઢું દેખાડવાની રસમ હોય. તો પહેલા છે ને સીતાજીને અને રામના જ્યારે વિવાહ થયા, લગ્ન થયા, ત્યારે સીતાજીને મુખ દેખાયમાં રાણી કૈકેયીએ એક કનક ભવન આપી દીધો, સોનાનો મહેલ, જેને કહેવાય કનક ભવન. ખાલી મોઢું દેખાડવામાં,
મુખ દેખાયમાં કનક ભવન આપ્યો હતો. અત્યારે કોઈ બહુ આવે તો મુખ દેખાયમાં શું આપે? 50 રૂપિયા આપી દે. એટલે 50 રૂપિયા એટલા જ આપે કે કેટલા આપે? નવી બહુ આવે એટલે પહેલા દિવસે ઘરમાં આવે કેટલા આપે? 50 રૂપિયા આપે, 100 રૂપિયા આપે. પણ સીતાજીનું આચરણ અને ચરિત્ર એટલું શુદ્ધ અને પવિત્ર હતું કે કઈ માતાએ એમને કનક ભવન આપી દીધો. એટલી મર્યાદા. એ સીતાજી એમના વિવાહ થયા ત્યારે એમના શરીરના જે વસ્ત્ર છે ને એ જમીન સુધી ઘસડતા હતા. કોઈ વસ્તુ શરીરનો એક પણ અંગ દેખાતો નહોતો આ સીતાજીને. રામચરિતમાનસમાં અને વાલ્મીકી રામાયણમાં એનું વર્ણન છે. શરીરનો કોઈ પણ અંગ દેખાતો નહોતો. અને આપણે જોયું છે કે જ્યારે 40-50 વર્ષ પહેલા કોઈ પણ દીકરીના વિવાહ થતા ને તો આખા શરીરે વસ્ત્ર હતા અને આટલું આખું હતા. શરીરનો કોઈ પણ અંગ ન દેખાતો. અને હવે તો ફોટા બરોબર ના આવે, શૂટિંગ બરોબર ના આવે. હવે કોઈ મર્યાદા નથી. ધીરે ધીરે બધી મર્યાદા. જેટલા ટૂંકા વસ્ત્ર એટલા કે અમે પાવરફુલ છીએ. પોતાના સંતાનોને જેટલા ટૂંકા વસ્ત્ર પહેરતા હોય ને કે ના આ લોકો 2019 ના 1 નંબરના વ્યક્તિ છે. આ બધું આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શીખવાડે છે કે કઈ રીતે મર્યાદામાં આપણે પણ રહેવું જોઈએ અને આપણા સંતાનોને પણ મર્યાદામાં રાખવા જોઈએ કે બેટા મર્યાદામાં. જ્યારે એવા સંતાનો એવા ટૂંકા વસ્ત્ર પહેરીને રોડ ઉપર જતા હોય અને બીજા બધા મવાલીઓ એને ખોટી દ્રષ્ટિથી જોતા હોય તો મવાલીઓની કોઈ વાંક નથી. પણ વાંક કોનો છે? મા બાપનો વાંક છે કે એવા છોકરાઓને આવા વસ્ત્ર પહેરાવે છે ટૂંકા. પછી એની અંદર ખોટી દ્રષ્ટિ અને ખોટી કામનાઓ જાગે કે ન જાગે? ઉનાળામાં તમે જુઓ આંખ આવે. ઉનાળામાં કોઈને આંખ આવે, આંખ. અને જ્યારે આંખ આવે ને સામે દૂરથી પણ વ્યક્તિ ઊભો હોય ને એને એક વ્યક્તિને જોઈ લે ને તો એને પણ શું થઈ જાય? આંખ આવે. કોઈને આંખ આવી જાય સામે ખાલી એક વ્યક્તિ જોઈ લે ને તો એને આંખ આવી જાય. જો એક સાધારણ રોગ એવો છે કે કોઈ વ્યક્તિ એકબીજાને જોવે ને તો એને આંખ આવી જાય. જ્યારે કોઈ કામી વ્યક્તિ કોઈ સ્ત્રી દીકરી બેનને જોવે આવી વાસનાથી તો એ સ્ત્રીનું ચરિત્ર ખરાબ થાય કે ન થાય? તમે જોયું. એટલા માટે મર્યાદાથી જીવન જીવવું. જ્યારે રાવણ બસ સીતાજીનું હરણ કરીને લઈ ગયા, ક્યાં આગળથી લઈ ગયા? શી ખબર આગળ ચોથી લઈ ગયા. ક્યાં એ પંચવટી? બોલો. બેજરપુરા બાજુ નહીં એ નહીં. હા, નાસિક પાસે ગયા છો કે નહીં? જવું જોઈએ ને પંચવટીમાં. એક પણ સ્થાન જ્યારથી હું ભક્તિમાં લાગ્યો છું ત્યારે એક પણ સ્થાન એવું નહીં હોય કે ભગવાને જ્યાં લીલાઓ કરીને અમે દર્શન કરવા ન ગયા. ભલે 1 રૂપિયો ન હોય પણ કોઈ અમે દર્શન કરવા ગયા છે. બધી જગ્યાએ જે જગ્યાએ ભગવાને લીલાઓ કરી છે એ જગ્યાએ પહેલા ગયા છે અને પરિવારને, કુટુંબને, પત્નીને બધાને લઈને ગયા છે. ગમે તે થાય પણ જવું જોઈએ. આ મનુષ્ય શરીરને જ્યાં જ્યાં ભગવાને લીલાઓ કરી છે ત્યાં બધે જવું જોઈએ. ચિત્રકૂટ, અયોધ્યા, પ્રયાગ, કાશી, વૃંદાવન, મથુરા, તિરુપતિ બાલાજી, આ બધી જગ્યાએ જવું જોઈએ. સાઉથ ઇન્ડિયામાં તો ભગવાને બહુ જ લીલાઓ કરી છે. રંગનાથ ભગવાને, રામેશ્વર, સેતુબંધ, બધી અલગ અલગ લીલાઓ કરી છે. તો પંચવટીમાંથી જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લઈ ગયા ત્યારે જટાયુ કહે છે કે જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લઈ જતા હતા ત્યારે સીતાજીએ ઘરેણા નીચે ફેંક્યા હતા. પગની કોડીઓ ને પાટલા ને બધી વસ્તુઓમાં બુટિયા બધું નાખી દીધું. ત્યારે ભગવાન રામને એ ઘરેણા
જટાયુએ આપ્યા કે આ જુઓ આ ઘરેણા માં સીતાના છે. તો રામ તો બધા ઘરેણા ઓળખી ગયા, પણ લક્ષ્મણજીને કહે છે લક્ષ્મણ જુઓ તારી ભાભીના ઘરેણા. લક્ષ્મણ કહે છે આ બધા ઘરેણા હું ઓળખતો નથી, પણ આમાંથી એક ઘરેણું હું ઓળખું છું, માં સીતાના ચરણોની જે પાયલ છે ને આ મારા ભાભીની જ છે. બીજા કોઈ નથી ઓળખતો, કારણ કે એમના જીવનમાં એમને ક્યારે ઊંચી દ્રષ્ટિથી જોયા જ નથી. માં સીતાને ક્યારે જોયા નથી. આ છે મર્યાદા. આવી રીતે મર્યાદાથી જીવન જીવવું જોઈએ. એક મર્યાદા ભગવાને પોતાના જીવનમાં આચરણ કરીને દેખાડી છે. આપણે તો ખાલી કહીને ફરી જઈએ, પણ એ તો આચરણ જીવન જીવીને બતાવ્યું. કે ખાલી 2 કલાક પહેલા એમને ખબર પડી કે તમે અયોધ્યાના રાજા બનવાના છો. દશરથ રાજાએ કહી દીધું કે સવારમાં ભગવાન રામનો તિલક થવાનો છે અને એમને રાજા બનાવવાના છે. જાઓ કહી દો. મંત્રીજી સુમંતજીને કીધું કે જઈને કહી દો કે સવારે તૈયાર થઈ જાય, આવતીકાલે સવારે રામને રાજા બનાવવાના છે. પણ રામને કોઈ પેટમાં પાણી ન હલ્યું. કાંઈ વાંધો નહીં, પિતાએ કીધું છે તો રાજા બનશું. અને 2 કલાક, એના 2 કલાક પછી ખબર પડી અને કઈ જે મંત્રાએ ભડકાવી દીધી ને એ કઈ કીધું. દશરથ રાજાને 2 વચન માંગ્યા. અને કયા વચન હતા? કે તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. 14 વર્ષ માટે રામને વનવાસ અને ભરતને ગાદી, આ 2 વચન માંગ્યા. 14 વર્ષ માટે જ્યારે કીધું કે ભગવાનને વનવાસ થયો છે, આટલી વાત ભગવાનને ખબર પડી તો ભગવાન ખુશ થઈ ગયા પહેલા કરતા. અને પોતાની માં કૌશલ્યાની પાસે એ ભગવા વસ્ત્ર પહેરીને જાય છે, લાલ કપડા પહેરીને. જ્યારે લાલ વસ્ત્ર પહેરીને જાય છે કે બેટા આ શું કર્યું? તારે તો રાજા બનવાનું છે. ત્યારે ભગવાન રામ કહે છે કે પિતાએ તો પિતા દેવભૂમિ કાનન રાજા, પિતાએ તો મને એક અયોધ્યાનો રાજા બનાવ્યો હતો, પણ માતાએ તો મને વનનો રાજા બનાવી દીધો. માં કૈકેયીએ તો મને વનનો રાજા બનાવી દીધો. હવે અયોધ્યામાં રહીને મને કઈ સાધુ સંતોની સંગતિ ન થાય, પણ હવે હું વનમાં જઈશ અને સાધુઓની સંગમાં ભગવાનની કથાઓ સાંભળીશ. ખુશ થઈ ગયા. તો એક પછી એક મર્યાદા ભગવાન રામ સંસારના જીવોને શીખવાડે છે. રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે અયોધ્યામાં પધારે છે, દરેક આખી અયોધ્યા છે ને, આ અયોધ્યા નગરીમાં 1 મહિના સુધી, અયોધ્યા નગરીની અંદર 1 મહિના સુધી ઉત્સવ ચાલ્યો હતો આખા અયોધ્યામાં. અને 1 મહિનો બધા લોકો માત્ર ભગવાનના ગુણ જ ગાય છે. એક સમય સબ સહિત સમાજા, રાજસભા રઘુરાજ બિરાજા. રાય સુભાય મુકુર કર લીન્હા, બદન વિલોક મુકુટ રામ કિન્હા. એક સમયની ઘટના છે. ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે દશરથ રાજા જ્યારે મહેલમાંથી પોતાના ઘરે ભવનમાં જઈ રહ્યા હતા, ત્યારે એ મુકુટ ઉતારી અને એ થાળમાં મૂકવાનું હતું. એ મુકુટ જેવું ઉતાર્યું અને મુકુટ ઉતારીને જેવા નીચે મૂક્યું, ત્યારે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જેવું મુકુટ ઉતાર્યું ત્યારે એમને અહીંયા કાન ઉપર એક સફેદ વાળ જોયું.
દશરથ રાજાએ દર્પણમાં જોયું કે એક સફેદ વાળ થયો છે. દશરથ રાજા કહે છે કે આ ભજનની નિશાની છે. આ કઈ નિશાની છે? ભજનની નિશાની છે. હવે મારે વનમાં જવું જોઈએ. પોતાના ગુરુ વશિષ્ઠજીને બોલાવ્યા અને કીધું કે હવે મારે જંગલમાં જવાના દિવસો આવી ગયા. વાનપ્રસ્થ, આ ધોળા થાય એટલે શું થાય કે વાનપ્રસ્થ, અને પછી કામ ધંધો ન કરવો, એને માત્ર ભજન કરવું જોઈએ. દશરથ રાજાએ ગુરુ મહારાજને બોલાયા કે કયો સમય સારો છે કે રામને રાજા બનાવો. જે ઘડીએ રામ રાજા બની એ ઘડી પવિત્ર અને શુદ્ધ કહેવામાં આવે છે. તો આવતીકાલે સવારે રામને રાજા બનાવી દો, તિલક કરી દો. ત્યારે દશરથ રાજાએ પોતાના મંત્રીને કીધું કે જાઓ રામને જઈને કહી દો. અને અહીંયા દશરથ રાજા વિચાર કરે છે કે રામને જો રાજા બનાયા એના પછી હું જંગલમાં વનમાં જઈ અને ભજન જ કરીશ. પણ એમને ક્યાં ખબર છે કે પછી શું દશા થવાની છે. રામ એમને આ વાતની ખબર પડી, એમને સ્નાન કરી લીધું પરોડિયામાં અને રાજાના વસ્ત્ર પહેરે છે. અને દશરથ રાજા તો બસ એક જ તૈયારીમાં છે કે મારે હવે જંગલમાં જઈને ભજન કરવું છે. કેમ? કારણ કે હવે મારે એક વાળ સફેદ થઈ ગયો છે, એટલે કે હવે મારે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને આ ભજન કરવાની નિશાની છે. અને અહીંયા તો એક નહીં, આખું માથું ધોળો થઈ જાય. એક વાળની ક્યાં વાત કરો, આખું માથું ધોળો થઈ જાય પણ ઘર છૂટે એમ નથી. 20 રૂપિયાનો મસાલો લગાવી દે, મેડિકલમાંથી લાવી ગોદરેજ મસાલો ચોપડી દે. જૂનું બ્રશ આવે કે ઘસી ઘસીને વહુને કે દીકરીને કે ભાભીને કે ગમે તેને કે છોકરાને કે ગુજરી દે, કે ના હોતા હાથ મોડી દે. આપણા જીવનમાં ભગવાન છે ને અલગ અલગ નોટિસો મોકલે છે. કોઈની જગ્યા રોડ ઉપર હોય ને, રોડ પર જગ્યા હોય ને એટલે નોટિસ મોકલે. અમે જ્યાં રહીએ છીએ ત્યાં દેવીદાસ લાઈનમાં રોડ પર બધા ઝૂંપડા બાંધીને બધા રહેતા હતા. તો એ લોકોના અર્જન્ટમાં છે ને બુલડોઝર આવ્યું અને ફટાફટ અમારા સંબંધી ઓળખાણ વાળા છે તો કે અમારા તો ઘર તોડ દિયા આધા, રસોડાનો ભાગ હવે તૂટી ગયો, ખાલી એક બાજુ નાનકડો રૂમ ખાલી રહ્યો છે. તો એવી રીતે જેવી રીતે નગરપાલિકાની સરકાર છે ને પેલા નોટિસ મોકલે, એક વખત મોકલે, 2 વખત મોકલે, 3 વખત મોકલે, પછી ના મોકલે એટલે બુલડોઝર આવે અને શું કરે? પોલીસ વાળા આવે, ફોર્સ આવે, બધા લોકો ત્યાં ઊભા હોય. કારણ કે આ તો મોટું લખતું થઈ જાય, કારણ કે 100 વર્ષથી રહેતા હોય એટલે. પણ રોડની જગ્યા સરકારની જગ્યા છે એટલે સરકાર ગમે એ કરી શકે. અહીંયા મનુષ્યને પણ, જીવાત્માને પણ ભગવાન નોટિસ મોકલે છે કે ચલો આ લોકોને મનુષ્યનો અવતાર આપ્યો પણ ભજન તો કર્યું નહીં. ભયહુ વિરાગન વિરાટપન ઓર ભવત વસતવા ચોથપન. દશરથ રાજા વિચાર કરે છે કે જીવનનો ચોથો સમય આવી ગયો છે, સંન્યાસ લેવાનો, પણ હજી હું ઘરમાં જ બેઠો છું, મારે હવે જંગલમાં જવું છે. તો ભગવાન આપણને નોટિસો મોકલે, 4 નોટિસ મોકલે, 1 ન મોકલે. સૌથી પહેલી નોટિસ મોકલે આપણા વાળ ધોળા થઈ જાય એટલે એ નોટિસને ફાડી અને સીધો મેડિકલમાં જાય અને શું કરે? કાળા, લીલા, પીળા અને લાલ ને અલગ અલગ પ્રકારના કલર કરી નાખે. એટલે કે હજી તો અમે જવાન છીએ. ભગવાન કે મારું તો નોટિસ ફાડી દીધી મારી, એટલે બીજી નોટિસ મોકલાવું, લાવ કદાચ આંખ ખુલે ઉઘડે તો. એટલે બીજી નોટિસ મોકલાવે. આ દાંતનો કલર કેવો છે? સફેદ. અને દાંતને છે ને શરમ આવે છે, મારો કલર વાળે લઈ લીધો. મારો કલર કોને લઈ લીધો? વાળ. એટલે એને શરમ આવે ને એક પછી એક નીકળવા માંડે, પડવા માંડે. આ બીજી નોટિસ ભગવાન મોકલે કે હવે દાંત પડી ગયા છે એટલે હવે ભજનમાં લાગો, ભક્તિમાં લાગો. પણ તોય કોઈ ભક્તિમાં લાગે જય પુલના છેડે જઈને એડમિટ થઈ જાય. કારણ કે મારે 32 ચોખ્ખું ન ખાવાનું છે,
કેટલો ખર્ચો થશે? કે 30,000, 35,000, 50,000 બોલો, જેવું ચોકતું એવા પૈસા. આ બીજી નોટિસને ફાડી નાખે ત્યારે ભગવાન છે ને ત્રીજી નોટિસ મોકલે. જે ખુરશીમાં બેઠા એની વાત છે, ઘૂંટણ દુખે છે ને, આ ભગવાન ત્રીજી નોટિસ મોકલે કે ભાઈ હવે તમે તમારા પગ ચાલવામાં ને ચાલવામાં, પૈસા કમાવામાં, સગાવાલામાં, કુટુંબમાં, ઘર પરિવારમાં આ પગને ગઢવી નાખ્યા, પણ ક્યારે મારા ધામમાં આવ્યા નથી, એટલે આ પગ હવે લઈ લઉં છું. આ ત્રીજી નોટિસ મોકલે. લોકો ઓપરેશન કરાવે ઘૂંટણના, પગના. ત્રીજી નોટિસ ફાડી નાખે ત્યારે ભગવાન છે ને આ ચોથી નોટિસ મોકલે. દૃષ્ટિ નશ્યતે, આ આંખ જોવાનું બંધ કરી દે તો વળી મોતિયા ઉતરાવે. આ ચાર નોટિસો છે ને મોકલે અને ચારે ચાર ફાડી નાખે. એટલે પાંચમી નોટિસ મોકલતા જ નથી. બુલડોઝર આવે, સીધો માનસરોવર નગર મુક્તિધામ સીધો મોકલી દે. ભાગો ગયો, હવે તમારું કામ નથી. કારણ કે તમને મનુષ્ય દેહ આપ્યો, તમને ધન આપ્યો, પરિવાર આપ્યો, ભારતમાં તમને જન્મ આપ્યો, પણ તોય મનુષ્ય જેવું તમે જીવન ન જીવ્યા અને પશુ જેવું જીવન જીવ્યા. હવે તમે મનુષ્ય બનવાને લાયક નથી, તમે પશુ બનવાને લાયક છો. એટલે જાઓ પશુ યોનિમાં ભોગ ભોગવો. આવી રીતે દશરથ રાજા વશિષ્ઠજીને કહીને કીધું કે જઈને રામને કહો કે સવારે તમે રાજા બનવાના છો. અને દેવતાઓ બધા દેવતાઓ વિચાર કરે છે કે રામ રાજા બની જશે તો રાવણને કોણ મારશે? રામે તો કીધું છે કે મારે ત્યાગથી જીવન જીવવું છે, અધર્મીઓનો વિનાશ કરવાનો છે. પણ અહીંયા આ રામ જો રાજા બની જશે તો રાવણ મરવાનો નથી. તો કે શું કરો? સરસ્વતી દેવીને બોલાવી અને કીધું કે અહીંયા આવો. કે શું? કે જાઓ અયોધ્યામાં અને કોકની બુદ્ધિ બગાડી દો. અયોધ્યામાં જઈને કોકની બુદ્ધિ બગાડી દો. હવે સરસ્વતી કહે છે ઉચ્ચ નિવાસ નીચ કરતુંતી. રહેવાનું કેવું છે? સ્વર્ગમાં રહેવા વાળા, પણ એની આ બુદ્ધિ કેવી છે? એની કરતૂત, એનો આચરણ, એનો વ્યવહાર કેવો છે? દેવતાઓનો નીચ કરતુંતી. કહેવામાં તો કે દેવતાઓ છે, પણ બસ બીજાનું ખરાબ કરવા વાળા જ છે. કે જાઓ પૃથ્વી પર અયોધ્યામાં અને કોકની મતિ ફેરવી નાખો. સરસ્વતી દેવી કહે છે, આ સાંભળવા જેવું છે, ધ્યાન અહીંયા આપજો. સરસ્વતી દેવી કહે છે કે અયોધ્યામાં એવું કોઈ એકે પાત્ર નથી કે જેની બધી બુદ્ધિ હું ફેરવી નાખું. કારણ કે અયોધ્યામાં દરેકને વાણી પર ભગવાનનું નામ છે અને ભગવાનના શુદ્ધ ભક્તો છે. જે ભગવાનનો ભક્ત હોય, જેની વાણીમાં ભગવાનનું નામ હોય, એની બુદ્ધિ તો હું એ નથી ફેરવી શકતો. અયોધ્યામાં આ સરસ્વતી દેવી બધી જગ્યાએ વિચરણ કર્યું ત્યારે અયોધ્યામાં ખાલી એક પાત્ર મળ્યું. કયું હતું? બધાને યાદ છે. એટલે પોતાની દીકરીનું નામ મંથરા ક્યારે પાડતા નથી. કોઈ પાડી? કોઈ નહીં પાડતું. ભલે એના વ્યવહાર ખરાબ જ હોય, વિચાર ખરાબ હોય, પણ નામ ન પાડે. કોઈએ મંથરા આજ સુધી કોઈએ નથી પાડી. હા, મારી દીકરીનું નામ મંથરા છે. એક પાત્ર અયોધ્યામાં મળ્યું અને સરસ્વતી બધે વિચરણ કર્યું કે કોની બુદ્ધિ હું ફેરવી નાખું, કોની જીભ ઉપર હું બેસું. ત્યારે એક પાત્ર મળ્યું, કૈકેયીની દાસી મંથરા. અને એની જીભ ઉપર, એની જીહવા ઉપર સરસ્વતી દેવી વિરાજમાન થઈ ગયા અને બહુ પ્રેમ કરતી હતી મંથરા કૈકેયીને. પણ એક જ સેકન્ડમાં એની બુદ્ધિ ફરી ગઈ. આ ભગવાનની માયા, બહિરંગા શક્તિ એવી છે ને કે ગમે તેવાની બુદ્ધિ ફેરવી નાખે. કદાચ કોકને કોઈ વ્યક્તિને ઈચ્છા થાય કે ચલો મંદિરમાં મારે 11,000 દાન દેવું છે કે 51,000 દાન દેવું છે. ઈચ્છા કરે કે આવતીકાલે છે ને હું દાન આપીશ મંદિરે.
અને રાતે ઘરે બેઠો હોય ત્યાં સુધી એની ઈચ્છા હોય કે સવારે ચેક આપવો છે, અને પત્ની પછી કહી દે કે કાંઈ આપવું નથી, જવા દો ને. એટલે ભગવાનની માયા એવી હોય ને કે ધર્મ કરતો હોય ને તો ધર્મમાંથી અધર્મી બની જાય છે. મંથરા કઈને જઈને હવે મંથરાને જ્યારે ખબર પડી કે રામને રાજા બનાવવાના છે, જઈને કઈની પાસે જાય છે અને કઈને કહે છે. એ તો એ આખી ચોપાઈઓ એટલી બધી અદ્ભુત છે ને કે એક ચોપાઈની અંદર રસ છે અને કંઈક શીખવાનું છે કે જો આવી સ્ત્રીના આપણે વાતમાં આવી જઈએ ને તો આપણું પણ ઘર ખેદાન મેદાન થઈ જાય. અને એવી રામાયણમાં તો વર્ણન છે કે આજ સુધી કોઈ જગ્યાએ રામાયણમાં ને રામચરિતમાનસમાં નથી લખ્યું કે મંથરા મરી ગઈ. મંથરા તો આજે જીવતી છે. હરે ઘરમાં બધાને મરવાનું વર્ણન છે, પણ એક એટલે કે મંથરા હજી સુધી મરી નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મંથરાનું વર્ણન મરવાનું આવતું નથી. આ મંથરા કઈની પાસે જાય છે ને કીધું કે તમે અહીંયા શાંતિથી બેઠા છો પણ મને તો બહુ અપશુકન થઈ ગયા છે. પણ કે શું થઈ રહ્યા છે બોલતો ખરા, હું બોલીશ ને તો તમને બહુ ગુસ્સો આવશે. નાના બોલ, તું બોલ ખાલી. ત્યારે મંથરા કહે છે કે બહુ મોટું અયોધ્યાની અંદર બહુ મોટું ષડયંત્ર થઈ ગયું છે અને તમે અહીંયા બેઠા બેઠા આરામ કરો છો. કઈ શું થયું છે જલ્દી બોલ, શું થઈ ગયું છે? કે રામને રાજા બનાવવાના છે. આ તો બહુ સારી વાત છે, એ તો હું ક્યારની જોઉં છું કે જો રામને રાજા બનાવે, પણ એ બહુ મોટું ષડયંત્ર થઈ ગયું છે. કે શું છે? કે તમને દાસી બનાવવાના છે અને તમારા દીકરા ભરતને દાસ સેવક બનાવવાના છે અને તમને તો કાળ કોટડીમાં નાખી દેવાના છે. અને આ ષડયંત્ર 1 મહિનાથી ચાલી રહ્યું છે. ત્યારે કઈના રાજા ઉપર એટલે પોતાના પતિ ઉપર અને પોતાના દીકરા ઉપર બહુ વિશ્વાસ હતો રામ ઉપર કે દશરથ રાજા ક્યારે આવું ન કરે. પણ અહીંયા કહે છે કે 1 મહિનાથી આવું ષડયંત્ર ચાલી રહ્યું છે એટલે તમારા 2 દીકરાઓને મામાના ઘરે મોકલી દીધા. ન્યાયની હાલમાં ભરત અને શત્રુઘ્નને શા માટે મોકલ્યા? હવે આની 2 કલાક પહેલા જ નિર્ણય લીધો છે, પણ કે આ 1 મહિનાથી કાવતરું ચાલી રહ્યું છે. દશરથ રાજા તમને નહીં પણ કૌશલ્ય અને સુમિત્રાને પ્રેમ કરે છે. ત્યારે કઈ કહે છે કે આવું ન બોલ, તારી જીભ ખેંચી લઈશ, તને મોતની સજા આપી દઈશ. હા, હું તો તમે તો એ જ કરવાના છો ને. તમારે મારે શું સંબંધ છે? મને તો એ જ પગાર મળવાનો છે. 10,000 મળે 10,000 મળવાનો છે, ચાહે રામ રાજા બને કે ભરત બને. મને તો 10,000 પગાર મળવાનો છે, પણ મને તમારી ચિંતા છે. જો આવી ચિંતા કરે ભાઈ, પેલી મગજમાં એ ઉતર્યું કે આ વાત સાચી છે. ત્યાંય પગાર 10,000 મળે અહીંયા, પણ આ મારી ચિંતા કરે છે કે આ વાત સાચી છે. ત્યારે આ તો બહુ લાંબો સંવાદ છે, પણ મેં શોર્ટમાં તમને કહી દીધું, પણ સાર વસ્તુ તમને સમજાવી. આવું મગજની અંદર ભૂસું ભરાવી દીધું. ત્યારે કઈ કહે છે કે હવે મારું હિત શેમાં છે, તું બોલ. તું કહે ને તો હું કુવામાં પડી જાઉં. રામાયણમાં લખ્યું છે કે હે શું નામ છે, તમને યાદ છે? હે મંથરા, તું કહે ને તો હું કુવામાં પડી જાઉં. તું કહે ને તો હું અલગ અલગ વર્ણન કરેલું છે કે જે ચોપાઈઓમાં લખેલું છે. ત્યારે કે ના મરવા નથી, કાંઈ નથી કરવાનું. કે શું કરવાનું? 2 વચન માંગવાના છે. કયા છે 2 વચન? તમને જો ખબર હોય
કે તમે જ્યારે સ્વર્ગમાં યુદ્ધ કરવા ગયા હતા, દશરથ રાજા તમને સાથે લઈ ગયા હતા અને યુદ્ધ કરતા કરતા એ દશરથ રાજાનું પૈડું જે ચક્કા આવે ને ટાયર, એ છે ને યુદ્ધ કરતા કરતા ધીરે ધીરે નીચે પડવા જઈ રહ્યું હતું અને જેનો રથ તૂટી જાય એનો પરાજય થઈ જાય. આવું શાસ્ત્રમાં વર્ણન છે. તો જ્યારે એ પૈડું પડવા જઈ ગયું હતું ત્યારે તમે તમારી આંગળી છે ને એની અંદર નાખી જેથી કરીને એ રથનું પૈડું નીચે ન પડે. અને દશરથ રાજાએ તમને 2 વર આપ્યા હતા પણ તમે કોઈને નહોતું કીધું, પણ મને કીધું. મને યાદ છે એ કે હા હું તો ભૂલી ગઈ કે 2 વચન મેં માંગવાનું મને કીધું હતું કે માંગો. ત્યારે મેં કીધું સમય આવશે એટલે માંગીશ. તો કે હવે મોકો મળી ગયો છે, હવે માંગી લો. શું માંગું, મને તો આવડતું નથી. ત્યારે મંથરા કહે છે કે પહેલું વચન માંગજો કે ભરતને ગાદી અને બીજું વચન રામને વનવાસ. આ 2 વચન તમે માંગી લો. પણ પહેલા સોગંદ ખવડાવજો કે દશરથ રાજા તમને રામના સોગંદ છે અને તમારે આ 2 વચન અમને દેવા પડશે. 2 વચન માંગે છે. કઈ કહે છે કે તમે હવે કાળા વસ્ત્ર પહેરો અને કોક ભવનમાં જઈ બધા ઘરેણાં દાગીના ઉતારી દો અને હું જઈને આ સમાચાર મોકલાવું છું. કઈ રસ્તામાં ગઈ અને દશરથ રાજા આવે છે. કહા છે રાણીજી? રાણીજી તો કોક ભવનમાં છે. લે, આવા સમયે કોક ભવનમાં? હું તો સારી ખબર સંભળાવવા માટે આવ્યો છું. અને જઈને કોક ભવનમાં છોટા વાળ મૂકેલા છે અને કાળા વસ્ત્ર પહેરેલા છે અને સૂતેલી છે. કઈ રાજા કે આવો પહેરવેશ કેમ કર્યો છે? હું તમને સારા સમાચાર સંભળાવવા માંગુ છું. કયા છે સારા સમાચાર? કે સવારે રામને રાજા બનાવવાના છે. અને જેવો આ સમાચાર સાંભળ્યા એ કઈનું હૃદય બળવા માંડ્યું બળતરાથી કે જો આ મંત્રાની વાત સાચી પડી. 1 મહિનાથી કાવતરો ચાલતો હતો અને આજે મને રાજા કહે છે આવું મારા વસ્ત્ર અને મારા પહેરવેશ અને મારો જે પણ વસ્તુ છે હું ઠીક કરી દઉં, પણ મને પહેલા 2 વચન આપો. કયા છે 2 વચન? માંગી લો. 2 નહીં 200 માંગો, પણ પહેલા તમારો આ પહેરવેશ, આપણે દેશી ભાષામાં ના કહેવાય દેદાર, ડોળ એ હરખો કરો. કઈ કે છે મને પહેલું વચન ભરત રાજાને ગાદી આપો. શું? ભરત રાજાને રાજા બનાવો. બસ આટલી વાત. આમે રામને રાજા નથી બનવું, આમે એને નથી બનવું. ચલો આ પહેલું વચન પૂરું, પણ તમે સારા વસ્ત્ર પહેરો, દાગીના પહેરો. સવારે ભરતને નૈનીહાલમાં મોસાળમાં જઈને આમંત્રણ આપીએ અને આવે એટલે ભરતને રાજા બનાવી દઈએ. બીજું વચન માંગો જલ્દીથી. અને આ બીજું વચન છે ને અયોધ્યાનો વિનાશ, અયોધ્યાનો સર્વનાશ કરવા વાળો અને દશરથ રાજાના પ્રાણ નીકાળવા વાળો એ બીજું વચન છે. તાપસ વેશ વિશેષ ઉદાસી, તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 બરસ રામ વનવાસી. તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ વનવાસી. 14 વર્ષ માટે રામને વનમાં જવાનું છે. અને જ્યારે આવા વચન દશરથ રાજાએ સાંભળ્યા ને, દશરથ રાજાનું શરીર કાપવા માંડ્યું અને જમીન ઉપર ધડામ થઈને પડી ગયા. બધા સેવકોએ ઉપાડીને એમના મહેલમાં લઈ ગયા. પણ કઈને કોઈ ફરક ન પડ્યો, ચાહે મરી જાવ ગમે તે કરો, પણ તમારે આ વચન મને દેવું જ પડશે. એટલે કે તમારું વચન જો તમે નહીં આપો ને તો તમારી અપકીર્તિ થઈ જશે. કારણ કે રઘુકુળની અંદર એક વાર જો કોઈ વચન આપે છે ને, પ્રાણ જાય પર
વચન ન જાય, એનું વચન ક્યારેય ખાલી જતું નથી. તમારો અપયશ આખા સંસારમાં ફેલાઈ જશે. આવું ન બોલો રાણી, આવું ન બોલો. અને બહુ વિલાપ કરે છે રાજા, પણ એટલું નિષ્ઠુર આ સ્ત્રી, એનું ચરિત્ર, એની વાણી, એનું વર્તન કેવું છે, નિષ્ઠુર. એ જ કઈ ભગવાનને બહુ પ્રેમ કરતી હતી, પણ તું આજે ભગવાનને જંગલમાં મોકલે છે. એ કઈ પોતાના ધણીને, પોતાના પતિને બહુ પ્રેમ કરતી હતી, પણ આજે પોતાના પતિને મરવામાં મજબૂર કરી રહી છે. કેમ? કારણ કે એક સ્ત્રીના કહેવામાં આવી ગઈ. એટલે એક સ્ત્રી, એક પુરુષ જ્યારે આપણા ઘરની અંદર ભૂસું ભરાવે, ખોટા વિચારો નાખે, એટલે આપણું ઘર પણ તહેસ નહેસ બની જાય છે. હકીકતમાં આપણા ઘરમાં એવી કોઈ વસ્તુ હોતી જ નથી, આપણા કુટુંબમાં પણ એવી કોઈ વસ્તુ હોતી નથી, પણ એવા ચૌદસ્યા કહેવાય ને દેશી ભાષામાં, એ જ આપણું કુટુંબ અને આપણું ઘરને બગાડી નાખે છે. એટલા માટે બુદ્ધિમાન બનવું જોઈએ કે ના, મારા કાકા કેવા છે, મારા પિતા કેવા છે, મારા ભાભી કેવા છે. પણ એક બીજો રોડ ઉપર રખડતો હોય ને, એની વાણી પર વિશ્વાસ આવે, અને જે માએ જન્મ આપ્યો છે ને, એની વાત પર આજના લોકોને વિચાર નથી આવતો, વિશ્વાસ નથી આવતો. કેટલું મોટું દુર્ભાગ્ય છે. એટલે તો કહે છે સંતો કે મંથરા મરી નથી, એ મંથરા જીવતી છે. અને 10 માથાવાળો રાવણે જીવતો છે. ભલે મારી નાખ્યો, પણ રાવણના જે અવગુણો છે આજે દરેક જીવાત્માની અંદર છે. બીજાનું હારું જોઈ નથી શકતા. અંબાણીના છોકરા ભલે અબજોપતિ ખરબોપતિ હોય, પણ મારા ભાઈનો દીકરો ના હોવો જોઈએ. કઈ જેમ કાળા મઠ મૂકી આવું, લેબુ મૂકી આવું, ગોવા પાયા જવું. પેલું છે ને આપણી બાજુ ઘણી જગ્યાએ, બધી જગ્યાએ છે કે 6 દિવસ સુધી બહાર ન પાડવા દે કે છોકરો થયો છે, છોકરી. આવું છે, આવું છે ઘણી જગ્યાએ. 6 દિવસ સુધી કોઈને ન કે સંતાન દીકરો થયો છે કે દીકરી. એવા લોકો પણ છે કે જે લોકો મારી નાખે છે. એક સુખ પણ બીજાનું છે ને સહન નથી કરતું. આ સંસારમાં આવા લોકો પણ પડ્યા છે. એટલે જેની ઉપર આપણે વિશ્વાસ રાખીએ છીએ ને, એ જ આપણને પીઠ પાછળ ચાકુ મારીને આપણને મારી નાખે છે. વિશ્વાસ કરવા લાયક હોય ને તો ભગવાન અને ભગવાનના ભક્ત. કે હરિ કે દાસ. એટલા માટે ભગવાનના ભક્તોની સાથે રહીને જીવન જીવવું જોઈએ અને ભક્તિ કરવી જોઈએ. એના વગર જીવન નકામું છે. રામ તપસ્વીઓનો વેશ. બધા આગળ આવી જાવ, બેનો પાછળ જગ્યા નથી, ધીરે ધીરે આગળ આવી જાવ. રામ તપસ્વીઓનો વેશ ધારણ કરીને પોતાની માં સુમિત્રા પાસે જાય છે, કૌશલ્યાની પાસે જાય છે, અને કૌશલ્યાને કહે છે કે હે માં કૌશલ્યા. જ્યારે કૌશલ્યાની પાસે ગયા ને તો હાથમાંથી થાળી પડી ગઈ. આરતીની જે કુંકુમની થાળી હોય ને, કારણ કે રાજા બનવાના છે, પણ થાળી પડી જાય છે કે આવા વસ્ત્ર દીકરા કેમ પહેર્યા. ત્યારે ભગવાન કહે છે કે હું તો એક અયોધ્યાનો રાજા બનવાનો હતો, પણ માં કઈ મને વનનો રાજા બનાવી દીધો. કૌશલ્યા બહુ રડે છે, પણ ભગવાન આનંદિત છે. સચિદ આનંદથી બનેલા છે, ક્યારેય કોઈ દુઃખ પડતું નથી. ભગવાન કહે છે કે હે માં, હે પિતા, તમે ચિંતા મત કરો. આ 14 વર્ષ છે ને, હું 14 મિનિટમાં પાર કરીને પાછો અયોધ્યામાં આવી જઈશ. પણ તમે ચિંતા ન કરો. પણ તમારું વચન જે તમે આપ્યું છે ને, આ દીકરો પાલન કરશે. અને ભગવાન રામ તપસ્વીઓના વેશમાં જંગલ જવા માટે તૈયાર છે. પણ એની પત્ની કહે છે કે હે સ્વામી, તમે મને પણ લઈ જાઓ, હું પણ તમારી સાથે આવીશ. કારણ કે મારા પિતાએ મને એવા સંસ્કાર આપ્યા છે, જ્યાં તારો પતિ રહે ત્યાં તારે રહેવાનું છે, જ્યાં તારો ધણી રહે ત્યાં આગળ તારે રહેવાનું છે. રામ કહે છે
કે શાસ્ત્ર એમ કહે છે કે સ્ત્રીનો ધર્મ છે કે એના સાસુ અને સસરાની સેવા કરવી, ત્યારે સીતા માગે છે કે મારા પિતાએ પણ મને એક ધર્મ શીખવાડ્યો છે કે જ્યાં તારો પતિ રહે ત્યાં તારે રહેવાનું છે. જો પતિ સુખમાં હોય તો સુખમાં, અને પતિ દુઃખમાં હોય તો દુઃખમાં. આવું જ્યારે કીધું અને હઠ પકડી લીધી કે તમને ક્યાં વનવાસ થયો છે, તમે અહીંયા શાંતિથી રહો. અત્યારે આવી ઘટના ઘટે તો કળિયુગમાં કદાચ આવી રીતે કોઈના ઘરમાં આવી દશા થાય, 14 વર્ષ માટે વનમાં જવાનો વિચાર આવે, પેલો તો કોર્ટમાં જ જાય. અને કદાચ કોઈ બિચારો સારો ભાઈ હોય અને કદાચ જતોય રહે 14 વર્ષ માટે, પણ એની પત્ની તો ના જાય ક્યારે, તમે તાર જાવ જ જો, પણ બેગની ચોપડી, એટીએમ, મોબાઈલ ને બધું મૂકી જ જાજો. તમારે જો જાવ તો હું દેખાડમાં જાવ જો મારે અંદરથી બોલે, બહારથી ન બોલે, પણ આવું જ ના કે તમે તાર જે જો જાવ જો, પણ છોકરો માટે મૂકી જ જાજો. પણ સીતાજી જવા માટે તૈયાર છે જંગલમાં. અને કે ભગવાન રામ પણ ન કે હું એક કેસ કરું, કેમ તમે આવું બોલ્યા? જેટલો હક ભરતનો છે એટલો મારો હક છે, હરખે હરખા ભાગલા કરો, 25% તો આપો. પણ નહીં, એક શબ્દ ન બોલ્યા. અને ભરતને આ વાત ખબર પડી કે રાજા ભગવાન રામ રાજા બનવાના હતા, પણ તપસ્વીઓના વેશમાં જંગલમાં જઈ રહ્યા છે. જઈને પોતાના ભાઈને દંડવત પ્રણામ કરીને કીધું કે ભૈયા આપ કહાં જા રહે હો? હે ભાઈ, તમે ક્યાં જઈ રહ્યા છો? તમને કોણે જંગલમાં મોકલ્યો? ઈ દશરથ પોતાના પિતાને શું કહે છે? દશરથ રામચરિતમાનસમાં કહે છે. કોઈ પણ દીકરો જે ધાર્મિક દીકરો હોય ને એ પોતાના પિતાને નામથી ન બોલે, પણ પહેલી વાર આજે લક્ષ્મણ કહે છે દશરથ તમને જંગલમાં મોકલે છે ભગવાનને. ભાઈ આવું ન બોલવું જોઈએ. આપણા પિતા છે ને એ ધર્મ સંકટમાં ફસાયેલા છે અને એ ધર્મનું પાલન કરે છે, તો એમાં મારે સહયોગ કરવાનો છે. તો તમે જતા હોય તો મને સાથે લઈ જાઓ, કારણ કે તમે જ્યાં હોય ત્યાં આગળ હું છું. જ્યાં આગળ તમે નથી તો હું ત્યાં નથી રહેવાનો. તમે આવો ના નથી, પણ તમારી માતા સુમિત્રાનો આદેશ, એમના આશીર્વાદ લઈને આવો. અને લક્ષ્મણજી જાય છે. લક્ષ્મણજી જાય છે માં સુમિત્રા પાસે. અને જ્યારે લક્ષ્મણજી સુમિત્રા પાસે જઈને